મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુને દાદા ભીષ્મને એક એક રૂવાડે બાણ માર્યા અને બાણની સયા કરીને પોઢાડ્યા, મસ્તક નીચે હજી બાણ નહોતું અને મસ્તક ત્યારે પડી ગયું, ત્યારે કીધું કે મને કોઈ મસ્તકને ટેકો આપો. દુર્યોધને કહ્યું, જાઓ સૈનિકો જલ્દીથી દાદા માટે તકિયા લઈ આવો. અને ત્યારે બાણ સૈયા ઉપર પોઢેલો દાદા ભીષ્મ બોલે છે કે દુર્યોધન રેવા દે, તારા તકિયા નથી જોતા મારે, તો જેણે પથારી આપી છે એ જ મને તકિયો આપશે. અર્જુન મને તકિયો આપશે. અને અર્જુનનો તકિયો બીજો કોઈ નહોતો, બાણનો જ તકિયો હતો. અને દાદા ભીષ્મના મસ્તકની વચ્ચે બારોબાર અહીં બાણ મારી અને દાદા ભીષ્મના મસ્તકને ટેકો આપ્યો છે. કેટલી શસ્ત્ર વિદ્યાઓ! ધર્મરાજ, વૃક્ષમાં તમને કઈ દેખાય છે? હા ગુરુદેવ, પક્ષી દેખાય છે. ઓ, બેસ જાઓ. ભીમ, તને દેખાય છે? હા ગુરુદેવ, મને 2 પક્ષી દેખાય છે. બેસ જાઓ. બધાને પૂછું. અર્જુનનો વારો આવ્યો. અર્જુન, તને કઈ દેખાય છે? હા ગુરુદેવ, દેખાય છે ને. શું? પક્ષીની આંખનો ડોળો દેખાય છે મને. તો માર બાણ. અને દ્રોણના વચનો એટલે એક બાણ માર્યું, જ્યાં નિશાન હતું ત્યાં જ માર્યું છે. ગુરુદેવે બધાને કાઢ્યા, અર્જુનને રાખ્યા. કેમ? આ દુનિયામાં નિશાન ચૂક માફ કરી શકાય. આ દુનિયામાં નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન માફ. તમારું નીચું નિશાન હોય તો માફ ન કરી શકાય. કદાચ નિશાન હોય ને ચૂકી જાઓ તો એ માણસને હજી પણ માફ કરી શકાય. પણ પહેલેથી જેનું નિશાન જ નીચું છે એને શું માફ કરવાના? દાદા ભીષ્મને તકિયો આપ્યો છે. પાંચ પતિઓ વાળી દ્રૌપદી દેખાય છે. અંધ ધૃતરાષ્ટ્ર અને પોતાના પતિની સેવા માટે આંખો ઉપર પટ્ટી બાંધી અને જીવનને પસાર કરતી માં ગાંધારી દેખાય છે. સતી ગાંધારી દેખાય છે. પોતાના પતિના જીવન પાછળ મારો પતિ ન જોઈ શકતો હોય તો હું શું જોવા સંસારને? આંખો બંધ કરી દીધી છે. વિદુર દેખાય છે. મામા શકુનીના પેલા પાસાઓ દેખાય છે. એક એક પાત્રો મારીને તમારી નજર સામે ઉભા રહે. મહાભારતનો એક માત્ર શબ્દ આવે અને આ બધાય પાત્રો દેખાયા પછી એક પાત્ર વધારે પડતો વિશેષ મારો લગાવ છે. પેલો દાનેશ્વરી કર્ણ દેખાય છે. કર્ણની હારે આપણો એક કોઈ નાતો નહીં. ક્યારેય કર્ણને જોયા નથી, કેટલામી પેઢીએ થાય એ ખબર નથી. છતાં પણ આજ જ્યારે પણ કર્ણનું નામ આવે ત્યારે આપણે કહીએ છીએ કે ગર્વથી કહીએ, અરે દાનેશ્વરી કર્ણ હતો. એ હસ્તિનાપુરનું રાજ તો ધર્મરાજ યુધિષ્ઠિર પાસે હતું, પણ જેટલું ગર્વથી નામ કર્ણનું લેવાય છે એટલું તો અર્જુનનું નથી લેવાતું. વાલા ભક્તો, સંસારમાં મર્યો ત્યાં સુધી દાન આપ્યું છે, જીવો ત્યાં સુધી દાન આપ્યું છે. અને આ સંસારમાં કોઈકના માટે કંઈક આપતો જાય ને એને દુનિયા યાદ કરે છે, બીજા કોઈને યાદ ન કરે આ સંસાર ક્યારેય. આ દુનિયામાં સૌથી વધારે કોઈ પાત્ર યાદ થતું હોય તો દાનેશ્વરી કર્ણ છે, જેમણે મરતા સુધી પોતાની સંપદાઓને દાનમાં આપી દીધી છે. યુવાન કુંતાનો દીકરો, અપરિણિત કુંતાનો દીકરો કર્ણ છે, જેને પોતાની માએ હિંચકા ન નાખ્યા, એક પેટીનું ઘોડિયું બનાવીને માં ગંગાએ જેને હિંચકાવ્યો છે. માં ગંગાની ગોદમાં જે ઝૂલ્યો છે, એવા કર્ણની કથા સાથે મહાભારતના દિવ્ય કાળમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષિતના જન્મની પહેલાની કથા છે. કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થાય છે શિવરંગ,
ભીમસેનની ગદાથી દુર્યોધનના ઉરુ તૂટી ગયા છે, જાંઘ તૂટી છે. યાતનાઓથી ખૂબ દુઃખી થતો હતો. અશ્વત્થામા આવીને સાંત્વના આપે છે કે મિત્ર, જે થયું તે ભલે થયું, હવે તારા જીવને શાંતિ આપ. જે થયું તે ભલે થયું. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે. ત્યાં સુધી મને સાંત્વના નહીં મળી શકે. પાંચ પાંડવો ન રહે તો શાંતિ મળે? મળે, પણ એને કોણ મારે? અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે હું પાંડવોને મારીશ. કાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. પણ અશ્વત્થામાને ખબર ન હતી, જેની સાથે પરમાત્મા હોય એનો વાળ આ દુનિયામાં કોણ વાકો કરી શકે? પાંડવોની સાથે સ્વયં પરમાત્મા હતા. અને જ્યાં ભગવાન સારું કરવા ઈચ્છે ને, ત્યાં દુનિયા ગમે તેમ કરવા ઈચ્છે તો દુનિયાનું ન ચાલે, ત્યાં પ્રભુનું જ ચાલે છે. એની સાથે પરમાત્મા છે. અશ્વત્થામાને થયું કે હું રાત્રિના સમયે એને મારી નાખું, નિંદ્રમાં સૂતા હોય ત્યારે. અને એને મારવા માટે થઈ અને રાત્રિનો જ્યારે એમણે ઉપાય નક્કી કર્યો, ભગવાનને ખબર હતી. પરમાત્મા એ દિવસે 5 પાંડવોને સાથે લઈ નીકળી ગયા. 5 પાંડવોને સાથે લઈ અને પ્રભુ નીકળી ગયા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા હતા. અશ્વત્થામાને એમ કે આ તો પાંડવો સૂતા છે. કાંઈ જ જોયા કર્યા વગર એક તલવારના ઘાથી મસ્તક ઉતારી લઈ અને અંધારામાં જ રાત્રિના સમયે દુર્યોધન પાસે પહોંચી જાય છે. દુર્યોધનને કીધું કે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય તો હજી બહુ દૂર છે. પાંડવો હવે નથી રહ્યા ધરતીમાં, તારા આત્માને શાંતિ આપ હવે. દુર્યોધન બોલ્યો છે, અશ્વત્થામા, ભાનમાં છો ને તમે? તમને ખબર છે પાંડવોની વાત છે હો, અને એમાં પણ અર્જુન અને ભીમને મારવાના છે. અરે હા હા, 5 પાંડવોને માર્યા છે. સાબિતી શું? અશ્વત્થામાએ 5 મસ્તકો આગળ ધર્યા છે. આ 5 પાંડવોની ખોપડીઓ સાથે લઈને આવ્યો છું. દુર્યોધને પોતાના આંગળાઓથી દબાવ્યા અને 5માં એના આંગળાઓ ખૂંચી ગયા. એટલે દુર્યોધન બોલ્યો છે કે ભીમ અને અર્જુનની ખોપડી આટલી નરમ ન હોય કે મારા આંગળાઓ એની અંદર ખૂંચી જાય. આ કોઈક બીજાની ખોપડીઓ છે. અને જ્યારે દીવો મગાવીને જ્યારે જુએ છે તો ખરેખર ઘટના હતી, પાંડવોને બદલે પાંડવોના દીકરાઓના મસ્તક હતા. એ દુર્યોધન પણ રડે છે અને અશ્વત્થામાને પણ નીચું જોયા જેવું થયું. પછતાવાનો પાર નથી રહ્યો. શું કરીએ હવે? અને દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા. સવારે દ્રૌપદીને ખબર પડી. દ્રૌપદી ખૂબ રડ્યા છે, આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહે છે. કરીએ શું હવે? શું કરીએ?
5 પાંડવો લઈને ભગવાન આવ્યા હતા. અને એ સમયે અર્જુન પણ પ્રતિજ્ઞાબદ્ધ બન્યા કે તારા દીકરાઓને મારનારના એ માણસનું મસ્તક કાપી લઈ એના ઉપર બેસાડીને તને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. અને પ્રતિજ્ઞાને લઈ અને અર્જુન ભગવાન કૃષ્ણ સાથે જ્યારે દીકરાના હત્યારાને પકડવા જાય છે ત્યારે ખબર પડી કે આ તો અશ્વત્થામા છે. અશ્વત્થામાની સાથે યુદ્ધ કરી એને બાંધી લાવી દોરડાથી અને દ્રૌપદી પાસે લાવે છે. દ્રૌપદીને કહ્યું કે લે તારો 5 દીકરાનો હત્યારો છે, આ 5 દીકરાના હત્યારાને લાવ, શું હત્યા એને શું અહીંયા દંડ આપું? 5 દીકરાના હત્યારાને લાવ્યો છો એટલે સાંભળ્યું, રડતી રડતી જેની આંખો સોજી ગઈ છે, જેના આંખના પોપચાઓ નીચે પડી જાય છે, એ પાંચાલી દીકરાનો હત્યારો આવ્યો છે એટલે પોતાની આંખોને ખોલી અને ઉપર જ્યાં મસ્તક કરે જ્યાં જુએ ત્યાં તો અશ્વત્થામાને જોયા છે. અને અશ્વત્થામાને જોઈને 2 હાથ જોડી અને અશ્વત્થામાને પ્રણામ કર્યા છે. અરે અરે પાંચાલી, આ કોને પગે લાગે છે? તારા 5 દીકરાનો હત્યારો છે, આ એને પગે લાગે છે? પાંચ દીકરાના હત્યારાને સામે જોઈ અને પાંચાલી શું કરશે? હવે દ્રૌપદી શું બોલશે? એ સાંભળવાની અને જોવાની આતુરતા સૌથી વધારે કોઈને હતી તો ભગવાન કૃષ્ણને હતી. મારે જોવું છે દ્રૌપદી શું કરે છે. મારે જોવું છે દ્રૌપદી શું કરે છે. અને જ્યારે એને પ્રણામ કર્યા અને દ્રૌપદીના મોઢામાંથી નીકાળ્યું, શબ્દ નીકળી ગયા, મૂકી દો એને, મૂકી દો અને છોડી દો તમે. આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ છે. અરે બ્રાહ્મણ છે એટલું નહીં, તમારા ગુરુનો દીકરો છે. તમારા ગુરુનો દીકરો છે એમ નહીં, તમારા ગુરુ મૃત્યુ પામ્યા પછી એની ચેતના તમારા આ ગુરુના પુત્રમાં આવી છે, એટલે સ્વયં તમારા ગુરુ છે અને છોડી દો. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવ આ સંસારના લોકોને કહેજો ને બ્રાહ્મણોની પૂજા કરે. આ સંસારના લોકોને કહેજો બ્રાહ્મણોની નિંદા ન કરે ક્યારેય. કેમ? ભગવાન પોતે બોલ્યા છે કે ઉદ્ધવ મને જેટલું મારું ચતુર્ભુજ રૂપ પ્યારું નથી ને, મને જેટલું મારું ચતુર્ભુજ રૂપ નથી ગમતું, એના કરતાં વધારે બ્રાહ્મણનું શરીર મને વધારે ગમે છે. મને મારા સ્વરૂપ કરતાં બ્રાહ્મણ વધારે ગમે છે. માટે કહેજો બ્રાહ્મણની પૂજા કરે, બ્રાહ્મણોની સેવા કરે, બ્રાહ્મણોની ક્યારેય નિંદા ન કરે. ઉદ્ધવ દુનિયાના લોકોને કહેજો આ સંસારમાં બ્રાહ્મણોનો દ્રોહ ન કરે. જે માણસ બ્રાહ્મણનો દ્રોહ કરે છે બ્રાહ્મણનો નહીં, સ્વયં મારો દ્રોહ કરે છે. અને જે મારો દ્રોહ કરે એ પીડાને પામે છે, પામે છે અને પામે છે. માટે ક્યારેય બ્રાહ્મણનો દ્રોહ ન કરશો. ભગવાનને પ્રશ્ન કર્યો અર્જુને, પ્રભુ શું કરું હવે? જો મારું તો બ્રહ્મ હત્યા લાગે અને ન મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય, તો કરું શું? અને ત્યારે ભગવાને કહ્યું, અર્જુન બધાઈને જીવથી મારી નાખવા એ જ મૃત્યુદંડ નથી. ખાસ સાંભળજો વાલા ભક્તો, બધાને જીવથી મારી નાખવા એ જ મૃત્યુદંડ નથી. તો આબરૂદાર માણસને ખાલી જાહેરમાં એને અપમાન કરી દો ને તો એને મૃત્યુદંડ જેવો જ આઘાત લાગે છે. પોતાનો પ્રિય વ્યક્તિ હોય અને એને મૃત્યુદંડ દેવો એટલે કઈ મારી નાખો એ જ દંડ નથી. રામચરિત માનસમાં ભગવાન રામ ભગવાનના પાર્ષદો સાથે જ્યારે બેઠા છે અને એ એક છાવણીમાં બેઠા હતા, અર્જુનને કીધું, લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ દરવાજે ઉભા રહો ભાઈ, કોઈ પણ અંદર ના આવે, હું બરાબર અગત્યની વાતમાં છું, અંગત વાત કરી રહ્યો છું, કોઈ અંદર ના આવે અને કોઈ કદાચ અંદર આવશે તો એને મૃત્યુ દંડ આપીશ.
ચાહે મારો લક્ષ્મણ કેમ ન હોય. ભગવાને પ્રતિજ્ઞા કરી અને ઘટના એવી ઘટી કે એ જ સમયે બરાબર દુર્વાસા ઋષિ આવ્યા. હવે આનાથી તો બધાય ફફડે. હવે દુર્વાસા ઋષિ આવ્યા છે એમ કહે કે તમે જાઓ રામને સંદેશો આપો કે હું આવ્યો છું, અને જો હું એને ના પાડું કે ના અત્યારે ભાઈએ ના પાડે છે ને ક્રોધે ભરાય અને અમારા આખા કુળને શ્રાપ આપી દે અને અમારા કુળનો નાશ થાય, એના કરતાં રામ ભલે મને એકને મારી નાખે, મારા રામને તો શ્રાપ ન લાગે. અને લક્ષ્મણજી અંદર ગયા. અંદર જઈને કીધું, મોટા ભાઈ દરવાજા ઉપર ગુરુદેવ દ્રોણ આવ્યા છે, ઋષિવર દ્રોણ અહીંયા ઋષિવર આવ્યા છે, દુર્વાસા પધાર્યા છે. બધી વાત તો બરાબર છે, પણ વશિષ્ઠ બાપજીને કઈ બોલાવીને કીધું, પ્રભુ શું કરું બાપજી, હવે મને માર્ગ બતાવો. મેં પ્રતિજ્ઞા કરી છે કે મને પૂછ્યા વગર મારી છાવણીમાં કોઈ આવે તો મૃત્યુ દંડ આપી દઈશ, ચાહે લક્ષ્મણ કેમ ન હોય. અને લક્ષ્મણ મને આવ્યો છે, મારે લક્ષ્મણને મૃત્યુ દંડ દેવો છે, અને લક્ષ્મણને મારતા મારો જીવ અચકાય છે, શું કરું? ત્યારે વશિષ્ઠ મહારાજે કીધું કે રામ, કોઈને મૃત્યુદંડ આપવો એટલે મારી નાખવા એ જ દંડ નથી. તમારા પ્રિય પાત્રને તમારાથી દૂર કરી દો, એ પણ એના માટે મૃત્યુદંડ સમાન છે. તમને જે વધારે પ્રેમ કરે છે એને ખાલી તમારાથી દૂર કરી દો, એ પણ મૃત્યુદંડ છે. તો આ સંસારમાં આબરૂદાર માણસને મારી નાખો એટલે જીવથી મારી નાખો એમ નહીં, માત્ર અપમાન કરી દો. અને પછી અશ્વત્થામાના કપાળમાંથી મણિ ઉતાર્યો અને એને અપમાનિત કરીને મોકલી દે છે. પણ અપમાનિત કરેલો એ અશ્વત્થામા હજી પણ અગ્નિમાં બળે છે, ઈર્ષાનો અગ્નિને બાળી રહ્યો છે, અને એટલો અપમાનનો અગ્નિને બાળે છે. ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવી પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થયા. અને જ્યારે પ્રભુ દ્વારિકા જવા તૈયાર થયા ત્યારે રથમાં બેસવા જાય એક સ્ત્રી આવી ભગવાનને પ્રાર્થના કરે. પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતા. ઉત્તરાએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આ સંસારમાં મૃત્યુ એ તો શાશ્વત છે, આજ નહીં તો કાલ મરવાનું છે, પણ મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લ્યો. અશ્વત્થામા એને મારી નાખશે, બ્રહ્માસ્ત્ર ચડાવીને મારશે એને. મામે ગર્ભો નિપાત્યતામ. ભાગવતજીનો આ શ્લોક દાંપત્ય જીવનમાં બહુ ઉપયોગી છે. જ્યારે દાંપત્ય જીવનમાં પ્રભુ કૃપા કરે અને ઉદરમાં બાળક આવે, ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે સંસારમાં, વારંવાર ગર્ભપાત થઈ જાય, આવી જેની અવસ્થા હોય એ નિત્ય પરમાત્માને રોજ સવારમાં પ્રાર્થના કરે, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ. હે પ્રભુ, મારા ગર્ભની રક્ષા કરજો, મારા ગર્ભની રક્ષા કરજો, મારા ગર્ભની રક્ષા કરજો. અને ઠાકોરજી એ ગર્ભસ્થ શિશુની રક્ષા કરે છે. ઉત્તરાજીએ ગાયો શ્લોક છે, મામે ગર્ભો નિપાત્યતામ, મારા ઉદરની રક્ષા કરો. અને ઠાકોરજીએ ખરેખર એવું બનાવ્યું કે એના ઉદરમાં જઈ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એની રક્ષા કરી, એ જીવને બચાવ્યો. પરમાત્મા બહાર આવ્યા છે. માં ઉત્તરાએ સ્તુતિ કરી હતી, પછી બીજી એક માએ માં કુંતાજીએ સ્તુતિ કરી, પ્રભુ આપ રોકાઈ જાઓ, સુખ આવ્યું ને તમે જતા રહેતા હોય તો એવું સુખ જોતું નથી અમારે, ભલે અમારા જીવનમાં દુઃખ આવે પણ આપ રોકાઈ જાઓ, તમે જાઓ નહીં તમે ક્યાંય. પરમાત્માને રોકવા માટે માં કુંતાએ પણ ભગવાનની સ્તુતિ કરી. પરમાત્મા રોકાયા હતા, પણ એક કારણ માટે રોકાયા હતા. એકમાત્ર પાત્ર હતું દાદા ભીષ્મ, કે જે દાદા ભીષ્મને એક વચન આપ્યું હતું, દાદા તમારા મૃત્યુના સમયે આવી અને હું તમને દર્શન આપીશ. અને આજે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, દાદા ભીષ્મનો અંતિમ સમય આવી રહ્યો છે, અને એને દર્શન આપવા માટે થઈ અને પરમાત્મા આવે છે. પરમાત્મા આવ્યા તો દાદા ભીષ્મને કહ્યું કે તમે હવે તમારા કાળને બોલાવી લ્યો, તમારા કાળને બોલાવી લ્યો. એટલે શબ્દ સાંભળ્યા એટલે ભીષ્મએ સ્તુતિ કરીને કીધું, પ્રભુ
જ્યાં સુધી મારી બુદ્ધિરૂપી કન્યાને પરણાવી ન દઉં ત્યાં સુધી હજી મને કોઈ મૃત્યુ ના આવી શકે. મને તમારા જેવો એક મૃત્યુ મળી જાય. મારી દીકરીનો હાથ તમે જાલો, મારી બુદ્ધિરૂપી કન્યાનો હાથ તમે જાલો. કારણ આ સંસારમાં તમારા જેવો સુંદર વરાજો મળે ક્યાં? 11 શ્લોકોમાં દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે. એક તો તમે રૂપાળા છો, બીજું તમે કહ્યાગ્રા પતિ છો, તમે કોકનું કયું કરવા વાળા છો. ને અત્યારની દીકરીઓની ઈચ્છા હોય કે મારો ઘરવાળો મારું કયું કરે એવો હોવો જોઈએ. બધાની ઈચ્છા હોય આવી, દરેક સ્ત્રીઓની. મારો પતિ મને કહ્યાગ્રો મળે. તમે કયું કરવા વાળા છો એટલા માટે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. ભક્તોની લાજ રાખવા વાળા છો એટલા માટે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારી મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો. દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે આ 11 શ્લોકોની સ્તુતિ. દાદા ભીષ્મની સ્તુતિ સાંભળી પરમાત્માએ એને મોક્ષધામ આપ્યું, એને દર્શન આપ્યા અને પછી પરમાત્મા દ્વારિકા પધારવા માટે તૈયાર થયા. અર્જુન એમને મૂકવા માટે જાય છે. પરમાત્માનું દ્વારિકામાં સ્વાગત થયું અને ત્યાર પછી અહીંયા પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય છે. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ એના જન્માક્ષર જોયા છે. જન્માક્ષરની અંદર લખ્યું છે, 8મા સ્થાનમાં એને લખ્યું છે કે કોઈ બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થશે પણ ભગવાનનો અનન્ય ભક્ત બનશે. થોડા સમય પછી વિદુરજી મહારાજ યાત્રા કરીને પાછા આવ્યા અને એમની આગતા સ્વાગતા કરી અને સ્વાગત કર્યા પછી વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને જણા ભગવાનનું ભજન કરવા માટે થઈ અને ગંગાના ઘાટ ઉપર ગયા છે. આ બાજુ ઘણા દિવસો વ્યતીત થઈ ગયા પણ અર્જુન પાછા નહોતા આવ્યા. એટલે અર્જુનને પાછા લાવવા વાત થતી હતી ત્યાં બરાબર અર્જુનનો પ્રવેશ થયો, પણ આંખમાં અશ્રુઓ સાથે પ્રવેશ થયો. અને એ પ્રવેશમાં ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે અર્જુન કેમ રડો છો? ઉગ્રસેન મહારાજને બધા આનંદમાં છે ને, ભગવાન કૃષ્ણ વસુદેવ દેવકી બધા આનંદમાં છે ને. અક્રૂર શું કરે છે? ઉદ્ધવ શું કરે છે? અને ભગવાન કૃષ્ણ શું કરે છે? આટલા સમાચાર પૂછ્યા પછી અર્જુન એટલું કહ્યું, મોટા ભાઈ તમે જેના સમાચાર પૂછી રહ્યા છો એ બધા તો કુશળની વાત ઠીક છે, પણ જેના વગર આપણું જીવન નકામું છે, જેના વગર આપણું જીવવું જ કંઈ સાકાર નથી, એ ભગવાન કૃષ્ણ હવે આ ધરતીમાં રહ્યા નથી. પરમાત્મા સ્વધામ ગમન થયા છે. પ્રભુના સ્વધામ ગમનના સમાચાર સાંભળ્યા, આંખમાંથી અશ્રુ વહેવા લાગી. દિલને નથી કરાર તમારા ગયા પછી, અને આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી. પ્રભુના વિયોગમાં સૌ રડી રહ્યા છે. અને અર્જુને બોલ્યા છે કે મોટા ભાઈ, હું એનો એ જ અર્જુન, તમારો ભાઈ, કુંતીનો દીકરો, મારા હાથમાં એનું એ જ ગાંડિયું કે જે અર્જુને મહાભારતના એ યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રમાં મોટા મોટા મહારથીઓને હણી નાખ્યા હતા, પણ આજ એનો એ જ અર્જુન કૃષ્ણ વિહોણો બન્યો તો જંગલના સામાન્ય લૂંટારાઓ મને લૂંટી ગયા, હું એને ન જીતી શક્યો. કારણ આજ મારો સમય બદલાઈ ગયો. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મોટો નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. આ સંસારમાં, આ દુનિયામાં કોઈ માણસ મહાન નથી થતો, માણસનો સમય મહાન થાય છે. 2 વર્ષ પહેલા તમને લોકો પૂજતા હતા, 2 વર્ષ પહેલા લોકો તમને બોલાવતા હતા કે ભાઈ હાલો ને આનું કેમ કરવું, અને 2 વર્ષ પછી તમને કોઈ બોલાવતું નથી. કારણ ત્યારે તમારો સમય હતો, અને જો સમયના કાળમાં તમે જો સારું કામ ન કર્યું તો સમય ક્યારે વયો જશે ખબર નહીં પડે, આખી દુનિયા તમને ક્યારે યાદ નહીં કરે. માટે તમારો સમય હોય ત્યારે સારું કામ કરી લેજો વાલા ભક્તો. આ અર્જુનની કથા કહે છે, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ સંસારમાં સૌને સમય આપે છે પરમાત્મા, પણ એ સમયમાં જો કામ સારું કરો તો સમય સારો હાયલો કરે, એ સમયમાં ખરાબ કામ કરી જાઓ તો સમય પૂરો થઈ જાય. માટે આ શબ્દ જ્યારે અર્જુનના ધર્મરાજે સાંભળ્યા, નક્કી કર્યું કે કૃષ્ણ ન રહ્યા હોય તો આપણે પણ ન રહેવાય.
અને એમાં પોતાના જ એવા ઉત્તરાધિકારી પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને પાંચેય ભાઈઓ અને દ્રૌપદીને સાથે લઈ હેમાળાના માર્ગે નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ રાજગાદીને સંભાળી રાજ કરે. ઘણા વર્ષો પછી એક વખતના સમયે મૃગ્યારણમાં ગયા. ત્યાં કલી સાથે મિલન થયું અને કળિયુગે એની પાસે રહેવા માટે સ્થાન માંગ્યા. તો એણે રહેવા માટેના સ્થાનો આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાનો રહેવા માટે આપ્યા. દ્યુત, જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ હોય ને હોય, એમાં સંશય નથી. જ્યાં મદિરા એટલે કે જ્યાં નશો થાય છે એવી જગ્યાએ પણ કળિયુગ હોય, એમાં પણ સંશય નથી. જે જગ્યાએ કતલખાનું છે ત્યાં પણ કળિયુગ રહે છે. અને જ્યાં સ્ત્રીઓના શરીર વેચાય છે, આવી 4 જગ્યાએ કળિયુગને રહેવા માટેનું સ્થાન આપ્યું. કળિયુગે ફરી પાછું એક સ્થાન માંગ્યું. તો સ્થાન આપ્યું કે જે અનિતિનું ધન છે, જે અનિતિનું સોનું છે, એમાં તારો વાસ થાય. અને એ સમયે કળિયુગ ઊભો થઈ અને પરીક્ષિતના માથામાં બેસી ગયો. કેમ? પરીક્ષિતના માથામાં જે મુગટ સોનાનો હતો એ જરાસંધનો હતો. અને જરાસંધે જેટલી સંપદા ભેગી કરી હતી, બધી અનિતિની ભેગી કરી હતી. અનિતિમાં કળિયુગ રહે છે. પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, નીતિનું ધન ઓછું ભલે આપો, પણ અનિતિનો 1 રૂપિયો અમારા ઘરમાં ન આવે ને એવો વિચાર અમને બધાને આપજો. નકર આપણી કહેવત છે કે છાણ ઉપાડો એટલે ચપટી ધૂળ હારે આવે ને આવે. એમ અનિતિનું ઘરમાં આવ્યા પછી નીકળે ને ત્યારે નીતિનું હોત લેતું જાય રે. માટે ક્યારેય પણ અનિતિનું ઘરમાં લાવવાનો વિચાર ન કરશો કોઈ દિવસ. અનિતિનું અનાજ ખાય એનું મન બગડી જાય છે. માટે ક્યારેય અનિતિનું ખાશો નહીં, અનિતિનું ક્યારેય ઘરમાં લાવશો નહીં. અને એ જ પરીક્ષિત મહારાજના માથામાં જ્યારે કળિયુગ સવાર થયો તો એ પરીક્ષિત મહારાજે શમિક ઋષિના ગળાની અંદર શ્રાપ પહેરાવ્યો. અને શમિકના પુત્ર શૃંગીનો શ્રાપ મળ્યો કે મારા પિતાજીના, મારા ગુરુદેવના ગળામાં જેણે નાગ પહેરાવ્યો છે, સાપ પહેરાવ્યો છે, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. એને શ્રાપ મળ્યો. અને એ શ્રાપને લઈ અને પરીક્ષિત મહારાજને ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. તો એમણે પોતાના ઘર બારને છોડી દઈ, જનમેજય આદિ રાજાઓને રાજ સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈ અને બેઠી ગયા છે કે મને કોઈ ભાગવતની કથા સંભળાવે, મને કોઈ ભાગવતની કથા સંભળાવે. અને ભાગવતની કથા સંભળાવવા માટે કોઈ તૈયાર ન થતું હતું. ત્યારે સુખદેવજી મહારાજને દેવર્ષિ નારદ તૈયાર કરીને લઈ આવ્યા. અને સુખદેવજી મહારાજને પહેલો પ્રશ્ન કર્યો, બાપજી, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક હોય એને કરાય શું? જેનું મૃત્યુ નજીક હોય તો કહે છે, તો જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને પરમાત્માનું ભજન કરવું જોઈએ. જેનું પણ મરણ નજીક આવ્યું એને પરમાત્માનું ભજન કરવાનું. આપણે આજ નહીં તો કાલ જવાનું જ છે. ભાઈ જો ભાડાનું મકાન હોય ને તો મકાન માલિક આવીને કહી દે ખાલી કરો. મહેમાન થઈને આવ્યા હોય તો 2-5 દી રોકાવાય, પછી આખી જિંદગી આઈ ન જાય. આજ નહીં તો કાલ જવાનું જ છે. વર્ષોમાં મારું પલમાં બધું જવાનું. આ દુનિયામાં ક્યારે બધું વયું જશે એનું નક્કી નથી વાલા ભક્તો. માટે ક્યારેય આપણું પોતાનું છે કરશો નહીં. આ બધું જેટલું કમાણા છે, મેં ગઈકાલે કહ્યું હતું, આ બધું જેટલું કમાણા બધું મૂકીને વયું જવાનું. આ વીટી આંગળી ફૂલી જાય ને તો કાપી લે, હારે નહીં આવવા દે. પછી એ કાપેલી વીટી નહીં થાય એટલે વેચી આવશે ને એની પાછી બીજી બનાવશે. પણ તમારી ભેગી આવવા દે. સિકંદર જ્યારે અનેક રાજ્યોનું રાજ્ય જીતવા માટે ગયો ને, જીતીને આવ્યો પછી ખબર પડી કે આ દુનિયામાં તો ભેગું થાય એટલું છે, ભેગું તો આવતું નથી કાંઈ. ભેગું તો માત્ર તમારું સત્કર્મ આવે છે. તમે અનેક વાર કહ્યું છે, ફરી વાર યાદ રાખજો. અમેરિકા જાઓ તો ડોલર જ વાપરવા પડશે, લંડન જાશો તો પાઉન્ડ વાપરવા પડશે, દુબઈ જાશો તો દિરામ વાપરવા પડશે, ભારતમાં આવશો તો અહીંની કરન્સી વાપરવી પડશે. બધા જ રાજ્યોની, બધા જ દેશોની કરન્સી અલગ અલગ છે. એમ ઉપરની કરન્સી પુણ્ય છે. પુણ્યની કરન્સી વગર તમારું કાંઈ હાલશે નહીં, ત્યાં કાંઈ મળશે નહીં. માટે જીવનમાં જ્યારે પણ આવો
ત્યારે પુણ્યની કરન્સી કમાઈને જાજો. પુણ્ય કમાવા માટે એક જ અવતાર છે, માત્ર માણસનો અવતાર. દાન દેવું હોય તો માણસના અવતાર થવું પડે. ભગવાનની આરતી કરવી હોય તો માણસ થવું પડે. ભગવાનના દર્શન કરવા હોય તો માણસ થવું પડે. પરમાત્માની કથા સાંભળવી હોય તો માણસ થવું પડે. માણસ બન્યા વગર તમે ક્યારેય પણ કશું મેળવી ન શકો. કાલ સવારે કેવું થશે? કાલ માથે જે કામ તે છોડ્યું છે એ તું આજ કરી લે, અને આજ કરવાનું જે કામ છે તું અત્યારે કરી લે. ક્યારે તારો જીવ નીકળી જશે ખબર નહીં પડે. ઓટલે બેઠા બેઠા બીડી પીતા હોય, બીડી ચાલુ હોય ને આપણે ક્યારે આ દીવો ઓલવાઈ જાય નક્કી નથી વાલા ભક્તો. અને એ કાળના એ સમયને જોઈ અને ભગવાનનું ભજન કરે. અંત સમય એટલે એવું નહીં કે મરવા પડીએ ત્યારે ભગવાનનું ધ્યાન ધરવાનું. હવે ક્યારે મરવા પડી થોડું નક્કી છે. ચાલતા ચાલતા વયા જશું. બપોરે જમ્યા પછી હુતા પછી ઉઠીએ જ નહીં. તો ગમે ત્યારે પણ આપણે જતા રહીશું. માટે સતત ભગવાનનું ભજન કરતા રહો, સતત પરમાત્માને યાદ કરતા રહો, અને જીવનમાં ગમે ત્યારે અવસર મળે સત્કર્મ કરતા રહો. ભગવાનના દર્શન કરતા રહીએ.